તો મિત્રો આ લોકેશન છે જ્યાં અવતાર ધરીને આવું છું ફિલ્મનું જબરદસ્ત સીન શૂટ કરવામાં આવ્યું છે, એટલે કે વિક્રમભાઈ ઠાકોરનો સેકન્ડ જન્મ બતાવે છે. વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર આવતા હોય છે એમના ગામડે, ત્યારે એક આઈસરમાં બેસીને આવે છે. એમાં તમને આ સીન જોવા મળે છે, પાછળનું બસ સ્ટેન્ડ અને આ જે ગેટની જે જારી છે પાછળ ઝાડ છે, ટોટલી મેચ કરી શકો છો. પણ મિત્રો સામે એક દુકાન બનાવી હતી અને અહીંયા એક શિવરાજપુરનું બોર્ડ લગાવ્યું હતું, એ આર્ટિફિશિયલ હતું. એટલે કે અને આ રીતનું સીન તમને બતાવવામાં આવે છે, એટલે કે ફિલ્મોમાં તમને શિવરાજપુરનું મંદિર બતાવવામાં આવે છે. રિયલમાં શું છે તમને લાસ્ટમાં કહી દેવાનું છું. અને એક સીનમાં તમને આ બસ સ્ટેન્ડ જોવા મળ્યું હતું, પાછળ તમે આ સીનમાં જોશો તો પાછળનું એક ઝાડ અને બસ સ્ટેન્ડ બંનેની સાઈડ તમે અહીંયાથી મેચ કરી શકો છો. જો કે આનો વિડીયો આપણે પહેલાં બનાવી ચૂક્યા છે, તમને બધાને ખબર છે. જે યુટ્યુબ પર પહેલાંથી જોવો છે એમને ખબર છે કે ક્યાંનું સીન લેવામાં આવ્યું છે, બાકી લાસ્ટમાં કહી દેવાનું છું. તો મિત્રો અંદર જઈને તમને બતાવું તો વિક્રમભાઈ ઠાકોરની જે મમ્મી બતાવે છે, આ જગ્યા પર ભીખ માગવા માટે બેસે છે અને વિક્રમભાઈ ઠાકોર સેકન્ડ જન્મમાં અહીંયા આવે છે અને પ્રસાદ આપતા હોય છે, ત્યારે તમને અહીંયાથી સીન જોવા મળે છે. એમાં તમે આ જોઈ શકો છો, એટલે કે મૂર્તિ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને જે બેસે છે એમાં તમને આ રીતનું સીન જોવા મળે છે. વિક્રમભાઈ ઠાકોર જે વેચતા હોય છે પ્રસાદ, અને એમના મમ્મી પણ અહીંયા બેઠા હોય છે. એમાં તમને આ મંદિર જોવા મળે છે. તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો અને તમે આ રીતનું સીન જોવા મળે છે. જોકે એનો વિડીયો આપણે પહેલાં પણ બનાવ્યો તો તમને બધાને ખબર છે. તો મિત્રો આ જે નાનું મંદિર છે ત્યાં સીન લેવામાં આવ્યું છે, અહીંયાથી બધા લાઇનમાં બેઠા હોય છે. એમાં વિક્રમભાઈ ઠાકોરના જે મમ્મી બતાવે છે અહીંયા બેઠા હોય છે, અને પાછળનું મંદિર તમે પરફેક્ટ મેચ કરી શકો છો. થોડુંક ચેન્જ થયું છે, કલર બદલાઈ ગયો છે, બાકી આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. આ જે નાનું મંદિર તમે જોઈ રહ્યા છો, આ જગ્યા પર એ લોકો બેઠા હોય છે અને અહીંયાથી વિક્રમભાઈ પ્રસાદ વેતા જાય છે. જે વિક્રમભાઈ ઠાકોરનો સેકન્ડ જન્મ બતાવે છે, ત્યારે વિક્રમભાઈ ઠાકોર એમના ગામ આવે છે શિવરાજપુર, ત્યારનું આ સીન લેવામાં આવે છે. તમે સીન અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. હવે લોકેશનની વાત કરી લેવામાં તો લોકેશન છે આ ખંડોલી ગામ છે અને જલારામ બાપાનું મંદિર છે, જે કાલોલથી તમે પાંડુ રોડ પર આવો છો તો વચ્ચે તમને આ મંદિર જોવા મળે છે. તો આ એ સીન હતું. બાકી લોકેશન પર તમને કહી દીધું છે. બાકી જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો જરૂર કરજો.